તો પણ પાછા વળી ગોવાળને કીધું ને ગોવાળે બળદને પકડીને ગૌશાળામાં રાખે અને વૃદ્ધ બળદનું ગઢપણ પાડ્યું છે. અને વૃદ્ધ બળદનું ગઢપણ પાડે ને તેને શિવાલીમાં નંદી મહારાજને પગે લાગવાનો અધિકાર છે. નંદીને પ્રણામ કરવાનો અધિકાર તેનો જ છે જે ગાય માતાની સેવા કરે છે. એ સંતાન કોનું છે? ગાયનું સંતાન તો છે. એક યુગ હતો આપણા દેશની અંદર કે જેના આંગણે ગાય ન હોય એના ઘરનું કોઈ પાણી નહીં પીતા હતા. એ ગાય માતાનો મહિમા હતો. અને બહુ દિલથી એક હૃદયથી એક સાધુ છું એટલે સાચું કહું છું, તમારા તમાકુ ગુડકાના માવાના પૈસા એ બચાવીને જો ગૌશાળામાં આપી દેશો ને તો તમને કોઈ કેન્સર નહીં થાય. ઓઠ નહીં કઢાવવો પડે, ગલોફું નહીં કઢાવવું પડે, ગળા નહીં કપાવવા પડે. અને મારી બહેનોને પ્રાર્થના છે, શાકભાજી ખરીદવા જાઓ થોડું ઘણું પરચૂર્ણ વધે, તમારા ઘરમાં એક ડબ્બો રાખો અને પરચૂર્ણ તેમાં નાખ. વિશેષ ભર કે આપણે ભાગ ન કાઢી શકીએ, 10મો ભાગ ને 5મો ભાગ ગયું છૂટ્યું, થોડું ઘણું પરચૂર્ણ હોય ડબ્બામાં ભેગું કરો ને એ ડબ્બો ભેગો થાય. નિરણ ખરીદ્યો, નિરણ ખરીદીને કોઈ ગૌશાળામાં ગાયોનું જે નિરણ આપી દો. કારણ કે પૈસા આપી તો મોટા મોટા દમાર બને નાખે, મોટા મોટા ગેટ ઉભા કરી દે. મેં ગૌશાળાના લાભાર્થે ઘણી કથાઓ આપી છે. કથામાં ફટ ભેગું થાય અને મોટો ગૌશાળાનો દરવાજો. ભાઈ ગાયને દરવાજાની શું જરૂર છે? ગાયને ઘાસચારાની જરૂર છે, ગાયને પાણીની જરૂર છે, ગાયને થોડોક છાંયડાની જરૂર છે. એને મોટો ગેટ કઈ જરૂર નથી. કઈ એને ખબર નથી પડી કે આ અમારી ગૌશાળાનો ગેટ છે. આમાં પૈસા ખર્ચી નાખે લોકો. તમારા હાથથી ઘાસચારો ખરીદો અથવા કોઈ ખાણ ખરીદો, ગૌશાળામાં જઈને ગાયોને ખવડાવો. અને મેં તો કેટલા સમયથી ગાયો માટે કહું છું, ક્યારે કોઈ કામ તમારા પાર ન પડતા હોય ને એટલે મારું ભાગ્ય નથી, મારું ભાગ્ય નથી. હાથમાં ગોળ લઈને ગાય માતાના ગોળ ખવડાવજો, ગાય પોતાને જીવ વડે તમારા ભાગ્યની રેખા ખોલી નાખશે. એ ગાય માતા છે. અને મહાદેવને ગાય માતાના દૂધથી અભિષેક કરવામાં આવે, નહીં કે ભેંસનું દૂધ, નહીં કે પોલિથીન થેલનું દૂધ. આપણી સંસ્કૃતિ છે જેનું દર્શન કરવાથી 33 કરોડ દેવતાઓ બિરાજ, એ ગાય માતા છે. એવી ગાયો ના હે ગોવાળિયા જટ ગાયો લઈને સંતાન પૂજાય છે એ આપણો નંદીકેશ્વર છે. એ ભગવાન નંદી છે. ભગવાન મહાદેવની પૂજા કરીએ પહેલા તો નંદી મહારાજની પૂજા કરવી પડે છે, જે ધર્મના પ્રતીક સ્વરૂપે શિવાલીમાં જેની સ્થાપના કરી છે. જે આખલો નથી, એ ખેતીમાં કામ કરી કરીને થાકી ગયેલો બળદ છે. પહેલાના ખેડૂતોને જુઓ તમે, બળદ ગરડો થાય ને વૃદ્ધ બળદની સેવા કરતા હતા. અત્યારે તો વૃદ્ધ બળદની સેવાની ક્યાં વાત કરો, વૃદ્ધ બાપની સેવા કરવી ગમતી નથી. બળદ ગરડો થઈ જાય, પડખા ફેરવે, હાદરા પાથરે, ગુણિયા પાથરે, કુવળ નાખે ઘઉંનું. 2 જણાને બોલા, આલનભાઈ મારો બળદ વ્રત થયો છે ને, પડખા નથી ફેરવે તો મને મદદ કરો, મારા બળદને પડખા ફેરવા. અને બળદ તો એક પડખે સૂતો રહે તો ભાઠા પડી જાય, તેને પડખા ફેરવે. ખાઈ ન શકે, પી ન શકે તો લાકડાની અથવા ધાતુની કોઈ નાળ હોય, બળદનું મોઢું પકડીને તેને કોઈ પ્રવાહી પાય અને બળદની સેવા કરે. ખેડૂત ઉભો થાય, કોગળા પાણી પછી કરે, પેલા બળદને મળવા જાય. બળદને મળીને પીઠ ઉપર હાથ ફેરવે, આંખ ઉપર હાથ ફેરવે. જિંદગી આખી તમારા ખેતરમાં કામ કર્યું છે. બોર જેવડા બળદની આંખમાંથી આંસુ પડતા હોય. જો અનુભૂતિ કરી હોય તો
બાકી પથ્થર હૃદયના માણસોને શું અનુભૂતિ થાય? ભીતર ભીંજાય નહીં પાણકા ભલે પડે પાણી કેરા ધોધ, એને શું ખબર પડે છે? લાગણી કોને કહેવાય? અરે તમારા આંગણાનું કૂતરું હોય ને, એને બટકો રોટલો નાખીને માથા પર હાથ ફેરવો ને તો કૂતરું પણ પૂછડી પટપટ કરીને લટુડું પટુડું થવા લાગે. તેથી લાગણીથી જીવો, પ્રેમથી જીવો, વાત્સલ્યથી જીવો. મેં જોયા ડાયા માણસોને બળદની કેવી સેવા કરે છે, અને ભંડાર અખૂટ રહે. અને પછી કહે કે આ બાજુના બધાના ખેતર કોરા રહી ગયા અને મારા ખેતરમાં કેમ ઝાપટું પડ્યું? ત્યાં તારા વૃદ્ધ બળદની સેવા કરી ને બળદના પુણ્યને કારણે તારા ખેતરમાં ઝાપટું પડ્યું. ઘણીવાર જોઈએ આપણે આજુબાજુ કોરું થાકડ હોય, આપણા જ ખેતરમાં વરસાદ કેમ? કારણ કે એ પુણ્ય છે તારું, એ પુણ્ય વરહી રહ્યું છે. તેથી જેવી રીતે ગૌશાળાનો મહિમા એવી રીતે વૃદ્ધ બળદશાળાનો પણ મહિમા. વૃદ્ધ બળદોની સેવા કરનારા માણસોને હૃદયથી પ્રણામ છે. ઘણી એવી શાળાઓ છે વૃદ્ધ બળદોની સેવા કરે. વૃદ્ધ બળદ, ગાયોની સેવા તો સૌ કોઈ કરે, વૃદ્ધ બળદની સેવા કરે છે. ગાય માતા પ્રણમ્ય છે, વંદનીય છે. એવી ગોરલ રે એ ગાવડી ના દૂધ અમે તાળીયું માં પીધા. એવી ગોરલ રે ગાવડી ના દૂધ અમે તાળીયું માં પીધા. એના વાછરું એ ભૂખ્યા રાખું અમને, વાછરું ભૂખ્યા રાખું તો અમને ઠાકર ટબકો આપે. એવા વાછરું એ ભૂખ્યા રે રાખું, વાછરું એ ભૂખ્યા રાખું અમને તો ઠાકર ટબકો